9 મીટર પહોળા સોસાયટી રોડમાં બંને બાજુ મકાન હોય અને રોડમાં પોલર લાઇટ તેમજ ડ્રેનેજ લાઇન ગોઠવવાની હોય તો તેનું યોગ્ય આયોજન ખૂબ જ મહત્વનું બને છે. યોગ્ય પ્લાનિંગથી ભવિષ્યમાં રોડ તોડવાની સમસ્યા, પાણી ભરાવા અને ઇલેક્ટ્રિક ખામી જેવી મુશ્કેલીઓ ટાળી શકાય છે. પોલર લાઇટ, સ્ટ્રીટ લાઇટ પોલ કનેક્શન કરવાની રીત. સૌપ્રથમ રોડની બંને બાજુ અથવા મધ્ય ભાગમાં જરૂરી અંતરે પોલ ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે 9 મીટર રોડ માટે 25 થી 30 મીટરના અંતરે પોલ મૂકવામાં આવે છે જેથી પૂરતું પ્રકાશ મળે. 1. પોલનું ફાઉન્ડેશન. દરેક પોલ માટે અંદાજે 2 ફૂટ 2 ફૂટ અને 4 થી 5 ફૂટ ઊંડો ફાઉન્ડેશન બનાવવો. તેમાં એન્કર બોલ્ટ ફિક્સ કરીને પોલ ઊભો કરવો. 2. કેબલ લાઇન. સ્ટ્રીટ લાઇટ માટે અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે 2.5 mm અથવા 4 mm એલ્યુમિનિયમ કોપર કેબલ વપરાય છે. રોડની સાઇડમાં લગભગ 2.5 થી 3 ફૂટ ઊંડી ખાડી ખોદવી. તેમાં પીવીસી પાઇપ અથવા પાઇપ નાખીને અંદર કેબલ પસાર કરવો. દરેક પોલમાં જંક્શન બોક્સ રાખવી જેથી મેન્ટેનન્સ સરળ બને. 3. કંટ્રોલ પેનલ. સોસાયટીના પ્રવેશદ્વાર પાસે એક ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ મૂકવું જેમાં ટાઈમર સ્વિચ, કોન્ટેક્ટર, ઓટો સેન્સર આપવાથી લાઇટ સાંજે આપમેળે ચાલુ અને સવારે બંધ થઈ શકે. 4. અર્થિંગ. દરેક પોલનું યોગ્ય અર્થિંગ કરવું ખૂબ જરૂરી છે. જીઆઈ પાઇપ અર્થિંગ અથવા કોપર અર્થિંગ કરવાથી કરંટ લીકેજથી સુરક્ષા મળે છે. 5. સલામતી. ઇલેક્ટ્રિક કેબલ અને ડ્રેનેજ લાઇન વચ્ચે ઓછામાં ઓછું 1 મીટર અંતર રાખવું. તમામ વાયરિંગ સ્ટેન્ડર્ડ મુજબ હોવું જોઈએ. પાણી ભરાય તેવી જગ્યાએ જોન્ટ ન રાખવા. ડ્રેનેજ લાઇન કનેક્શન કરવાની રીત. ડ્રેનેજ લાઇન સોસાયટીનું ગંદુ પાણી મુખ્ય મ્યુનિસિપલ લાઇનમાં પહોંચાડે છે. યોગ્ય ઢાળ, સ્લોપ અને કદનું આયોજન જરૂરી છે. 1. લાઇનનું પ્લાનિંગ. 9 મીટર રોડમાં સામાન્ય રીતે ડ્રેનેજ લાઇન રોડની એક સાઇડમાં નાખવામાં આવે છે જેથી મેન્ટેનન્સ સરળ રહે. 2. ખાડો ખોદવો. અંદાજે 3 થી 5 ફૂટ ઊંડો ટ્રેન્ચ ખોદવો. પાઇપ ડાયામીટર સામાન્ય રીતે 6 ઇંચ અથવા 8 ઇંચ પીવીસી પાઇપ રાખવામાં આવે છે. 3. સ્લોપ, ઢાળ. પાણી સહેલાઈથી વહે તે માટે દરેક 1 મીટરે લગભગ 1.100 નો સ્લોપ રાખવો જરૂરી છે. ઉદાહરણ તરીકે એટલે કે 100 મીટર લાઇનમાં 1 મીટરનો લેવલ ફરક રાખવો. 4. મેનહોલ. દરેક 25 થી 30 મીટરે મેનહોલ બનાવવો. મેનહોલનો બનાવવો. અંદર સફાઈ માટે પૂરતી જગ્યા રાખવી. વળાંક આવે ત્યાં પણ મેનહોલ આપવો. 5. ઘરનું કનેક્શન. દરેક મકાનથી 4 ઇંચની પીવીસી પાઇપ દ્વારા મુખ્ય ડ્રેનેજ લાઇનમાં કનેક્શન આપવું. 6. વરસાદી પાણી અને ગંદા પાણી અલગ રાખવા. સ્ટોર્મ વોટર લાઇન અને સીવર લાઇન અલગ રાખવી જેથી વરસાદમાં ગંદુ પાણી રોડ પર ન આવે. મહત્વપૂર્ણ ટેકનિકલ સલાહ. પહેલા અંડરગ્રાઉન્ડ યુટિલિટી પ્લાન તૈયાર કરવો. વોટર લાઇન, ઇલેક્ટ્રિક લાઇન અને ડ્રેનેજ લાઇન અલગ લેવલ પર રાખવી. ભવિષ્યમાં રોડ ખોદવો ન પડે તે માટે એક્સ્ટ્રા પાઇપ સ્લીવ રાખવી. મ્યુનિસિપલ રૂલ્સ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી નોર્મ્સ અનુસરવા. કામ શરૂ કરતા પહેલા સિવિલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરની સલાહ લેવી. યોગ્ય રીતે પોલર લાઇટ અને ડ્રેનેજ લાઇન ગોઠવવાથી સોસાયટી સુરક્ષિત, સુંદર અને લાંબા સમય સુધી મેન્ટેનન્સ ફ્રી રહે છે.